દરેકના મનમાં એવી એક ઈચ્છા હોય કે the human life that I am living, I want to live an incredible life. મારે એક અદ્ભુત, અદ્વિતીય અને દિવ્ય જીવન જીવવું છે. Yes or no? Just raise your hands if you say yes. એની માટે આપણે વિચારશીલ પણ છીએ અને પ્રયત્નશીલ પણ છીએ. પહેલા એક વાતની સ્પષ્ટતા આપણા હૃદયમાં જોઈએ કે અદ્ભુત, અદ્વિતીય અને દિવ્ય જીવન એટલે શું. તો જે જીવનકાળ દરમિયાન અનેક પ્રકારે તમે સમાજને આપો, તમારી સમાજ સેવાઓ તમારી હયાતીમાં અને પછી સદીઓ અને યુગો સુધી સમાજને લાભ આપતી રહે, એ ઇન્ક્રેડિબલ લાઈફનું પહેલું પગથિયું છે. તેથી આગળ આપણું જીવન એવું ચારિત્ર્યયુક્ત બને, નિષ્કલંક અને નિસ્વાર્થ બને, જેથી આવનાર પેઢીને એક પવિત્ર જીવન જીવવાની પ્રેરણા મળે. That is incredible life. એથી આગળ આપણું જીવન એવું બને કે જે જીવનમાં સ્થિરતા હોય, નીતિમત્તા હોય, એથિક્સ, ડિસિપ્લિન્સ અને નોર્મ્સ હોય, અને જે જીવનથી યુગો સુધી દરેક વ્યક્તિને પ્રેરણા મળતી રહે. That is called incredible life. એથી પણ વિશેષ જે જીવનમાં ભગવાન પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને ભક્તિ હોય, તે દ્વારા એના જીવનમાં સમાજ સેવાનો આનંદ છે, ચારિત્રનો આનંદ છે, સ્થિરતાનો આનંદ છે, સાથે ભગવાન સાથેના સંબંધનો પણ આનંદ હોય. That is incredible life. આ બધી વાત સરવાળે જીવનના અંતે, if you can put your hand on your chest and say, yes, I lived my life. તમે છાતી ઉપર હાથ મૂકીને એમ કહી શકો કે યસ, હું મારું જીવન જીવ્યો. મને જે 70-80 વર્ષ ભગવાને આપ્યા હતા, I lived my life. એવો સંતોષ તમને જીવનમાં હોય અને એવો આનંદ હોય, તો that is the peak of incredible life. તો ઇનક્રેડિબલ લાઈફ જે આપણે વાત સમજવા માંગીએ છીએ, એ આ જીવન છે. ઇન જસ્ટ વિપુલ સમાજ સેવા, શુદ્ધ ચારિત્ર, ભગવાન પ્રત્યેની અનન્ય શ્રદ્ધા ભક્તિ, જીવનમાં સ્થિરતા, નીતિમત્તા અને નીતિ નિયમ, અને જીવનના અંતે સંતોષ અને આનંદ, આ 5 વાત ભેગી થાય એટલે ઇટ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. અદ્ભુત જીવન, અદ્વિતીય જીવન, દિવ્ય જીવન. એક એવી વ્યક્તિ આ પૃથ્વી ઉપર થઈ ગઈ જેના જીવનમાં 5 વસ્તુનું 100% કોમ્બિનેશન હતું. એ વ્યક્તિના જીવન વિશે થોડાક ચુનંદા પ્રસંગો ખૂબ ટૂંકમાં તમને જાણીને આનંદ થશે, અને જે વાત થિયોરોટિકલ થઈ એ વાત તમને પ્રેક્ટિકલ ચરિતાર્થ તમારા નજર સમક્ષ થશે. એ અદ્ભુત, અદ્વિતીય, દિવ્ય, ઇનક્રેડિબલ લાઈફ જીવન જીવનાર વ્યક્તિ હતી. આપ સૌને એ વ્યક્તિ સાથે ખૂબ સારો ઘરોબો હતો. આપે એમના દર્શન કર્યા છે, આપે એમના આશીર્વાદ પણ લીધા છે. આઈ એમ ટોકિંગ ઓફ નન અધર ધેન પ્રમુખ સ્વામી મહારાજ. એમને આ પૃથ્વી ઉપર કેવું કાર્ય કર્યું, ઇન શોર્ટ થોડી મિનિટમાં પહેલા એક ઇનક્રેડિબલ લાઈફ એક આ વ્યક્તિ જીવી ગઈ છે, એના જીવનના થોડા પ્રસંગો કહેવા છે. પછી એ જીવન આપણે કેવી રીતે જીવી શકીએ, આ સદગુણો આપણા જીવનમાં કેવી રીતે આવે, એની વાત પણ આપણે સમજીશું. 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધાર્યા ત્યારે હિન્દુજા બંધુઓ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને કહ્યું કે સ્વામી, આ BAPS સંસ્થાને કદાચ આપણે NGO તરીકે ન લઈએ અને કોર્પોરેટ હાઉસ તરીકે લઈએ તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કોર્પોરેટ હાઉસ ઇન ધ વર્લ્ડ. સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બિઝનેસ આ કહી શકાય. અમે અમારી
બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે જબરજસ્ત પુરુષાર્થ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે જે સમાજ સેવા માટે પુરુષાર્થ કર્યો છે, આઈ ટેલ યુ, ઇન ફ્યુચર નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી ઇઝ ધ લિમિટ વેન ઇટ કમ્સ ટુ સોશિયલ સર્વિસ. એમના જીવનકાળ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા. જાહેર જીવન જીવનારી એક પણ વ્યક્તિ આજે મારી સમક્ષ લાવો જે 18,000 ગામડાઓમાં જાતે ગયા હોય. અને ધંધા માટે કે વોટ લેવા માટે નહીં. હા, અમે પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે 10 વાગે, રાત્રે 11 વાગે અને રાત્રે 12 વાગે પણ ડીપ ઇન્ટિરિયર ગામડાઓમાં આદિવાસી હટમેન્ટ્સમાં બેસીને લોકોને નૈતિકતા અને આધ્યાત્મિકતા સમજાવતા જોયા છે. એમના જીવનકાળ દરમિયાન એમને 7.5 લાખ પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. That is an unbelievable average of 70 letters a day for 45 years. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપ્સમાં વ્યક્તિગત ગયા છે. તમારા દીકરા દીકરીના લગ્ન હોય અને 50 ઘરે વ્યક્તિગત તમારે કંકોત્રી આપવા જવું પડ્યું હોય, એવા 50 સંબંધો હોય, ત્યારે તમને ખબર પડે કે કેવી રીતે થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે મંદિરો બનાવ્યા, જેની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. અને 150 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ અને કોલેજીસ બનાવી એનું સફળ સંચાલન કર્યું. આજે પણ એનું સફળ સંચાલન થઈ રહ્યું છે. એક સંસ્થા તમે ચલાવતો એટલે તમને ખબર પડે કે એક સંસ્થા કેવી રીતે ચાલે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન અમારા જેવા 1000 સંતોને દીક્ષા આપી, જેમાં લગભગ 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી કદાચ લગભગ 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ છે. એમાંથી કદાચ 50 થી વધારે સંતો they are Oxford, Stanford, Harvard or Carnegie Mellon graduates. આજે 2 વ્યક્તિ તમને જીવનમાં સમર્પિત, અડધી રાત્રે તમને વફાદાર રહે એવી મળવી અઘરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એવા 1000 સંતો, 55,000 સ્વયંસેવકો. ભારતમાં ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ, કુદરતી આફતની સર્જાણી, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના સ્વયંસેવકોને મોકલ્યા અને એ કામ કર્યું. ભુજમાં તો પ્રમુખ સ્વામી મહારાજે 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો અને 30મી જાન્યુઆરીએ 800 ટનનું જહાજ મુદ્રા પોર્ટ ઉપર મૂક્યું. 48 કલાકમાં 509 ગામોમાં એનું વિતરણ થયું અને પછી 15 ગામો દત્તક રાખ્યા, 4,500 ઘર બાંધી આપ્યા. વિપુલ સમાજ સેવા, જબરજસ્ત પુરુષાર્થ એમને એમના જીવનમાં કર્યો. એમના જીવનનું સૂત્ર હતું ઇનક્રેડિબલ લાઈફ માટે. જ્યારે પુરુષાર્થની વાત કરીએ ત્યારે એ 2 વાત કરતા. એક, આ કામ હું 2 સેકન્ડ પછી કરું એવો વિચાર આવે એ આળસ. આ એમનો હું પ્રાસાદિક શબ્દ બોલ્યો. આ કામ હું 2 સેકન્ડ પછી કરું એવો વિચાર આવે એ આળસ. બીજી વાત એ પોતે કરતા કે સમય પૂરો થાય એટલે કે કામ કરવાનો સમય એ પૂરો થાય અને રાજી થાય એ મજૂર, કામ પૂરું થાય અને રાજી થાય એ કાર્યકર્તા. આ એમના જીવન સૂત્ર હતા. That is incredible life when it comes to hard work, when it comes to social services. આટલું કાર્ય કરતા કરતા એમને એકવાર પૂછ્યું કે તમારા જીવનમાં કયો વિચાર સ્થિર રહે છે? એમને કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. This is incredible life. કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. આ ઇનક્રેડિબલ લાઈફ, પોતાનું જીવન સૂત્ર જીવી ગયા. ઇનક્રેડિબલ લાઈફનો એક બીજો દ્રષ્ટિકોણ પણ હું તમને આપું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ. ઘણા વર્ષો પછી અમને સાબુદ્દીનભાઈ રાઠોડ એક પ્રસંગ કહેલો કે 70ના દાયકામાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયેલા કે અમારે થાનમાં, અમારા ગામડામાં એક કન્યા શાળા શરૂ કરવી છે અને કન્યા હોસ્ટેલ શરૂ કરી છે અને આપ એમાં સહાયરૂપ થાવ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે બહુ જ મોટું ડોનેશન આપી. આ હું 70ના દાયકાની વાત કરું છું, that to early 70s. આ તો 35 વર્ષ પછી આ પ્રસંગ બન્યો
ના સમયે સાબુદ્દીનભાઈએ આ વાત કરેલી. તો બીજાના સુખમાં આપણું સુખ, આવી તો સેંકડો બીજી સંસ્થાઓને પ્રમુખ સ્વામી મહારાજે મદદ કરી છે. એચ.એમ. પટેલ સાહેબ કાયમ કહેતા કે સ્વામી તમે પણ દાન ઉપર જીવો છો, તમારી સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ ચેરિટી બેઝ છે, તમે આવું શીખ્યા ક્યાંથી કે તમને કોક દાન આપે ને એ દાન તમે કોકને આપી દો? આવી બીજી સંસ્થાઓમાં ક્યાંય જોવા મળતું નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આ કહેલું કે બીજાના સુખમાં આપણું સુખ. ધીસ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ. આ એક અદ્ભુત જીવન છે. બીજું એમનું જીવન સૂત્ર હતું કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. ધર્મની વ્યાખ્યા એ કરતા પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ, એટલે નાતી જાતિ ધર્મના કોઈ ભેદભાવ વગર એ સમાજની વચ્ચે રહ્યા, દરેકને મદદરૂપ થયા. હમણાં જ્યારે એમની શ્રદ્ધાંજલિ સભા હતી વડોદરામાં, ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઇકબાલભાઈ, પોતે મુસ્લિમ, એમણે પ્રસંગ કહ્યો કે મોરબીમાં હોનારત વખતે અમે 5-10 મુસ્લિમ યુવાનો અમે ત્યાં સેવા માટે ગયેલા, અમારી મસ્જિદ અમે સાફ કરવાની શરૂઆત કરી, પણ જોયું કે એટલો બધો કાદવ ભરાઈ ગયેલો, એટલે અમારાથી તો નહીં થઈ શકે. અમે પ્રમુખ સ્વામી મહારાજને જઈને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ કે ચિંતા ના કરશો, હું બીજા 50 સ્વયંસેવકો મોકલું છું. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં મોરબીમાં 1 મહિના સુધી 1500 સ્વયંસેવકો સાથે 1979માં રહેલા. ધીસ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ. 50 સ્વયંસેવકોને મોકલ્યા, સફાઈ કરાવડાવી. ઇકબાલભાઈએ કહ્યું એમના સાથીઓ સાથે આવીને પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી સફાઈ સારી થઈ ગઈ છે. સ્વામી કેમ નહીં, હું જોવા આવું. પ્રમુખ સ્વામી મહારાજ મસ્જિદમાં જોવા ગયા અને એમને થોડો અસંતોષ રહ્યો કે હજી સફાઈ બરોબર નથી થઈ. ફરી વખત સ્વયંસેવકોને કામે લગાડીને સફાઈ બરોબર કરાવડાવી અને પછી પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે હવે તમારે, તો કહ્યું કે સ્વામી થોડા દિવસમાં અમારી ઈદ આવે છે, એટલે બધા અહીંયા આવી શકે, એટલે બહુ સારી સફાઈ થઈ ગઈ. પ્રમુખ સ્વામી કે તમે ઈદમાં કરો છો શું? તો કે આવી રીતે આ ઈદમાં અમે સાથે બધા ભેગા થઈએ અને મીઠું મોઢું કરીએ. પણ કે સ્વામી ઈદ તો નહીં કરી શકીએ અમે, કારણ કે અત્યારે વ્યવસ્થા નહીં થાય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, બધાને બોલાવો. મોરબી અને આજુબાજુના ગામોમાંથી 5000 મુસલમાનો, આવું 1979 મોરબી હુનારતની વાત કરું છું, એ મસ્જિદમાં ભેગા થયા અને પ્રમુખ સ્વામી મહારાજે જાતે પીરસીને એ લોકોને બુંદીના લાડુ જમાડેલા. આ પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. ધીસ ઇઝ કોલ્ડ ઇન્ક્રેડિબલ લાઈફ. નાતી જાતિ ધર્મના કોઈ ભેદ નહીં. એ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન હતું. એ દરેકનો વિચાર કરતા, દરેક માટે એમને સહાનુભૂતિ હતી. એ ક્યારેય કોઈ જગ્યાએ અહમભાવમાં, મમત્વ ભાવમાં ક્યારેય તણાયા નહીં. ધીસ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ. એક સામાન્ય પ્રસંગે વૃક્ષારોપણમાં પ્રમુખ સ્વામી મહારાજને હાથમાં નાનો છોડ આપ્યો અને ખાડામાં મૂકવા જતા હતા. આજુબાજુ 2-4 ધારાસભ્યો, એમપીઝ ઊભા હતા, ફોટોગ્રાફ બધા પ્રેસ રિપોર્ટર્સ પાડતા હતા. પ્રમુખ સ્વામી મહારાજને એક મકોડો દેખાણો. પ્રમુખ સ્વામી મહારાજે આંગળી અંદર ખાડામાં પહેલા નાખી અને બોલ્યા, મકોડા ભાઈ બહાર આવી જાઓ, નહીં તો હમણાં દટાઈ જશો. આવા પ્રસંગે when the press is there, આવા મહાનુભાવો હોય, એની વચ્ચે એક મકોડો નજરમાં આવે અને એને ખાડાની બહાર કાઢવો ને, એ જે સહાનુભૂતિ, that is called incredible life. નહીં તો આવા પ્રસંગે આપણને શું દેખાય? કેમેરો કઈ બાજુ ફરે છે. પણ આ ઇન્ક્રેડિબલ લાઈફ કે જે કોઈ દિવસ અહમ અને મમત્વની ભાવનાઓમાં તણાયા નથી, એમને દરેક પ્રત્યે એક સહાનુભૂતિ, એ બહુ જ મોટી વાત. દિલ્હી જેવું મહાન અક્ષરધામ, આપમાંથી બધાએ દિલ્હી અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ સીન ઇટ. બધાએ જોયું છે. એક બેનમૂન ભારતીય સંસ્કૃતિનું સ્થાપત્ય સ્થાન, સંદેશ સ્થાન, એ પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષમાં ક્રિએટ કર્યું. ઘણા બધા અહીંયા બિલ્ડર મિત્રો બેઠા હશે રિયલ એસ્ટેટમાં. 110 એકર જમીન ઉપર દિલ્હીમાં યમુનાના કિનારે નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ પથ્થરનો 5 વર્ષમાં ઇમ્પોસિબલ. અને એ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. 1 અઠવાડિયા સુધી, 1 મહિના સુધી ઉદ્ઘાટન સમારોહ ચાલ્યો. હુઝ હુ ઓફ ઇન્ડિયા બધા આવી ગયા. 2 મોઢે લોકો વખાણ કરે, સ્વામી आपने दिल्ली में दिल रख दिया, 4 धाम थे, आपने 5वां धाम खड़ा कर दिया. પ્રમુખ સ્વામી મહારાજને અમે 1 મહિના સુધી વખતે જોયા, હાથ જોડીને દરેકને કહેતા કે આ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા, અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ
અને આ સંતો હરિભક્તોના પુરુષાર્થથી થયું છે. મેં કાંઈ નથી કર્યું. આટલી મહાન સિદ્ધિ મળ્યા પછી મેં કાંઈ નથી કર્યું, અન્યને યશ આપો, ધીસ ઇઝ કોલ્ડ ઇન્ક્રેડિબલ લાઈફ. આને અદ્ભુત જીવન કહેવાય.